હેલો મિત્રો, કેમ છો તમે બધા? તો જય માતાજી ને જય દ્વારકાજી. તો આજે છે આપણો ડેઈલી બ્લોગ ચેલેન્જનો 8મો દિવસ. તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં. હવે ફાઇનલી મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને અત્યારે ભાઈ ટાઈમ થઈ ગયો છે અત્યારે 9 વાગ્યાનો ને ભાઈ તેમાં જવાનું છે મારે પાલીતાણા, થોડુંક કામ છે એટલે. તો વિડીયોમાં બનાવી રહેજો. ચાલો મળીએ સીધા. તો ભાઈ ફાઇનલી અમે પહોંચી ગયા છીએ પાલીતાણા અને અમારે થોડુંક હોસ્પિટલનું કામ હતું એટલે અમે કામ પતી ગયું. ઘણા ટાઈમ થતા અમારે જયદીપભાઈ વ્લોગમાં નતા આવતા, પણ એનું એક કારણ હતું કે ભાઈની તબિયત બહુ હમણાં ખરાબ થઈ ગઈ હતી. પણ ઠાકરની દયાથી હવે પાછું બધું રેડી થઈ ગયું છે. અંતે પ્રારંભ. શું કેવું જયદીપભાઈ તમારું? બરોબર છે, હવે બધું રેડી થઈ ગયું છે. નવું સોંગ આવે છે 2 દિવસમાં, જોવાનું ના ભૂલતા. કોમેન્ટ બોક્સમાં ભાઈની ચેનલની લિંક પિન કરેલી છે, ભાઈને સબસ્ક્રાઈબ કરી દેજો. અને બાકી તો જલને વાલા शुरू हो जाओ, फिर से हम लाला मार्केट में आ रहे हैं. लाइक करो, सब्सक्राइब करो, वीडियो में बना રહેજો. હવે આમ નીકળવી છે ઘર બાજુ. તો મિત્રો, હું ને જયદીપભાઈ આવી ગયા હતા 2 વાગે અમે ઘરે, ને પછી અમે કરી લીધો આરામ, જમી કાઢવી ને અત્યારે ટાઈમ થઈ ગયો છે 5 વાગ્યાનો અને અમે આવી ગયા ગોરક્ષ આશ્રમ નવા ગામ બડેલી પખલ પૂજા કરવા માટે. તમે જોઈ શકો છો જયદીપભાઈ થઈ ગયા એકદમ તૈયાર થઈને રેડી. હું જયદીપભાઈ મહાદેવ 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 કાકા મહાદેવ મહાદેવભાઈ બે શબ્દો ગો દાદા પાસ જાણો કઈક. ચાલે જો ને બસ જો શિવના સાનિધ્યની અંદર બેઠા છે વિલેશ્વર મહાદેવ. એ આનંદ આનંદ સંત આનંદ સંત ફકીર કરે ભાઈ, બીજો આનંદ એસો આનંદ કોણ કરેગા. જો કાકા બબ્બે ફોન રાખે આમ જો તમે બિઝનેસ જો ખાલી એમનો. ભાઈ અત્યારે તો ભાઈ કોકની કથાનું મુહૂર્ત લેવાના હોય, એના બધાના મુહૂર્ત હોય, એ માટે એક ફોન અલગ છે. બે ફોન છે ના છે હું કહું? अबे जल्दी बोल, कल सुबह पनवेल निकल. એક ફોન છે એને ઓલા શું કહેવાય ટીવી વાળા, અને એક છે ઈ આ બિઝનેસ, બીજો એનો પોતાનો પ્રાઇવેટ છે. લગન પૌણાવાનું કોઈને હોય તો કહેજો. હવન યાગ યજ્ઞ જ્યોતિષ કર્મકાંડ માટેનો એવું કઈ હોય તો કાકાનો ફોન નંબર હું કોમેન્ટ બોક્સમાં આપી દઈશ, ફોન કરજો તરત. ડિસ્ક્રિપ્શનમાં મને બોલતા નથી આવડતું. ડિસ્ક્રિપ્શન શું કહેવાય? ડિસ્ક્રિપ્શન મને નથી આવડતું. હાલો એસી હાલો ડિસ્ક્રિપ્શન જે આ કાકાનો બિઝનેસ જો બિઝનેસમેન છે, બબ્બે ફોન રાખે, તમે જોઈ શકો છો. ભાઈ એવું નથી, પણ આ કામના અનુસરીને ધંધાના અનુસરીને ફોન રાખીએ છીએ, બાકી બીજું તો કઈ કોઈ શોખ નથી. એક ફોન ઘરનો છે ને એક ફોન મારો પોતાનો છે. આ તો બધાને દેખાય 2 ફોન આર્યા છે એમ. એવું છે. હા તો ઓલી ઘડિયાળ 2 ઘડિયાળો બાંધી છે, એકમાં કલાક બતાવે છે ને એકમાં મિનિટ બતાવે છે. સેકન્ડ કાટો રાખતા નથી. સેકન્ડ કાટો રાખતા નથી. તો મિત્રો, તમારે અમારા અહીંયા મંદિરે આવવું હોય, અમારે મહાદેવની જગ્યાએ, તો ભાઈ નોંગણવદર થી નવા ગામ આવતા રોડ ઉપર અમારા ફોજી હનુમાન દાદાનું મંદિર તમને દેખાશે, તો ત્યાં તમે દર્શન કરવા આવી શકો છો. શું કેવું કાકા તમારું? બસ બરોબર છે. જય મહાદેવ, જય મહાકાલ. મહાદેવ જય મહાકાલ. વિડીયોમાં બના રહેજો, મળવી આગળ. શું કામ તો તું કે ભાઈ, શું કામ મળવું છે? શું કામ? કથાનું મુહૂર્ત લેવાનું છે. કથા અહીંયા કરવાની? હા, અહીંયા કથા કરવાની છે, મુહૂર્ત લેવાનું છે. બધા શેરો ખાવા આવજો. શેરો ખાવા લાડવા મગાઈ લેવું. કયો લાડવા લેતા આવશું બુધાકાની દુકાને. શનિવારે પાછું આપણે શનિવારે રાત્રે શનિવારે ગોઠવી છે, તો એ બધા પણ ભજનનો આનંદ લેવા આવજો. અમારા જયદીપભાઈ ને પેટી વગાડતા આવડી જાય એટલે શનિવારે ને સોમવારે શરૂ કરી દેવી છે. શું કેવું તમારું? એક સાપ વગાડતા આવડી છે. અને સુર નથી મળ્યા, એક જ સુર પકડવાનો છે, બાકી બીજા સુર જડતા નથી. જો એ થાતું નથી. હવે એકદમ ભાઈ કોટામાં આવી ગયા. શું કેવું? કેવું લાગતું હતું? મજા નહોતી થઈ ભાઈ? તમને બહુ મજા આવતી હતી.